આગળ વાત કરીએ તો સરકારી પગાર ખાતા બાબુઓ જ સરકારને ઉઠા ભણાવે છે। જી હા, ગંભીરા બ્રિજના ઇન્સ્પેક્શનના નામે આરએનબી વિભાગના અધિકારીઓની નાલાયકી। આરએનબી વિભાગના સચિવ અને કાર્યપાલક ઇજનેરના નિવેદનમાં હાથી ઘોડાનો ફરક છે। સચિવ અને કાર્યપાલક ઇજનેર શું પીધેલી હાલતમાં નિવેદનો આપે છે? કાર્યપાલક ઇજનેર એનએમ નાયકાવાલાએ કહ્યું કે બ્રિજ જર્જરિત નથી, તો સચિવ પીઆર પટેલિયાએ કહ્યું કે બ્રિજના રિપોર્ટમાં સમારકામની જરૂર હતી। બ્રિજ 100 વર્ષ સુધી ટકે એવો સક્ષમ હતો। કાર્યપાલક ઇજનેરની આ વાત છે, તો બ્રિજની જેની જવાબદારી હતી એ અધિકારીઓ પોતાને બચાવવામાં વ્યસ્ત રહ્યા। તો આ તમે જુઓ કે જે અધિકારીઓ છે તેમના નિવેદનમાં જ ફેર જોવા મળી રહ્યો છે। કોઈ કહી રહ્યું છે કે બ્રિજ જર્જરિત નથી, તો કોઈ કહી રહ્યું છે કે બ્રિજને સમારકામની જરૂર હતી। હવે આમાં સાચા કોને માનવા? 10 લોકોનો જીવ ગયો છે અને જે સરકારી પગાર ખાતા બાબુઓ છે એ સરકારને ઉઠા ભણાવવામાં વ્યસ્ત છે અને હવે ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે। પોતાનો લૂલો બચાવ કરી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ। અને રિપોર્ટમાં બી કોઈ એવું મેજર ડેમેજ નથી બ્રિજમાં, અને જે બેરિંગ કોટ અને એમાં જે નુકસાન હતું એ ઓલરેડી ગયા વર્ષે જ અટેન્ડ થઈ ગયેલું હતું, અને એમાં ચાલુ મરામતમાં અત્યારે અમારી પાસે જે મોન્સૂનમાં બી જે ડેમેજ આવેલું હતું બેરિંગ કોટ અને એમાં આસપાસથી આટલી મોટી દુર્ઘટના ઘટી, શું જવાબદારી લો છો? કારણ કે તંત્રની કોઈ ભૂલ હોઈ શકે છે। પ્રાથમિક અહેવાલ અમને ખબર પડે કે ભાઈ શું કારણથી આ પડ્યો છે એ પછી હું આપના કહેવા પ્રમાણે આ પુલ જર્જરિત ખરો કે નહીં? ના, જર્જરિત નથી। દરેક બ્રિજ જે છે જેના કાર્યક્ષેત્રમાં આવતું હોય જુનિયર એન્જિનિયર એના કાર્યક્ષેત્ર પ્રમાણે ઇન્સ્પેક્શન કરતા હોય છે, અને આનું જે પ્રી મોન્સૂન ઇન્સ્પેક્શન ચોમાસા પહેલાનું ઇન્સ્પેક્શન જે છે એ ચોમાસા પહેલા કરવામાં આવ્યું હતું, અને આ પહેલા પણ અમે વિગત મેળવી એ પ્રમાણે 2023માં 2022માં 24માં પણ ઇન્સ્પેક્શન થયેલું છે, અને જરૂરિયાત મુજબની રિપેરિંગની કામગીરી જે તે વખતે કરેલી છે। રિપોર્ટમાં શું આપ્યું હતું ઇન્સ્પેક્શન દરમિયાન? એ વખતે રિપોર્ટમાં કે ભાઈ જે રિપેરિંગની જરૂરિયાત છે, સામાન્ય રિપેરિંગની જરૂરિયાત છે, એ પ્રમાણે તમે રિપેરિંગ કરાવી દેવું। મહી નદીમાં હજુ પણ 5 થી વધુ લોકો ફસાયા હોવાની શક્યતા છે। જી હા, દિવસભરના પ્રયાસ બાદ પણ નદીમાંથી ટ્રકને બહાર નથી કાઢી શકાય। સવારથી પ્રયત્નો ચાલી રહ્યા છે। ટ્રક નીચે 5 જેટલા મૃતદેહ ફસાયેલા હોવાની શક્યતા છે। મહી નદીમાંથી ટ્રકને બહાર કાઢવા માટે મોટા કેબલનો સહારો લેવામાં આવ્યો છે, તો ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવાના પ્રયત્નો ચાલી રહ્યા હતા, પરંતુ હજુ સુધી ટ્રક બહાર નથી નીકળી। તો ગંભીરા બ્રિજ તૂટી ગયો અને 10 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે, અને હજુ પણ 5 જેટલા મૃતદેહો ફસાયેલા હોવાની શક્યતા છે। મહી નદીમાં હજુ પણ 5 થી વધુ લોકો ફસાયેલા હોવાની શક્યતા। સવારથી પ્રયત્નો ચાલી રહ્યા છે, પણ નદીમાંથી ટ્રકને બહાર નથી કાઢી શકાય। ક્રેનની મદદ લેવામાં આવી હતી, પરંતુ હજુ સુધી ટ્રક બહાર નથી નીકળી, અને આ ટ્રક નીચે 2 બાઇક ફસાયેલા હોવાની પણ શક્યતા, 5 જેટલા લોકો ફસાયેલા હોવાની શક્યતા છે। હા, મહી નદીમાંથી ટ્રકને બહાર કાઢવા માટે હવે મોટા કેબલની મદદ લેવામાં આવી છે, મોટા કેબલનો સહારો લેવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા માનુ આપણી સાથે લાઈવ જોડાયા છે। માનુ, સવારથી પ્રયત્નો ચાલી રહ્યા છે, પરંતુ હજુ સુધી ટ્રક બહાર નથી આવ્યો, અને ટ્રકની નીચે 5 જેટલા લોકો ફસાયેલા હોવાની પણ આશંકા। શું માહિતી? વત્સલ, છેલ્લા 4 કલાકથી આ જે રેસ્ક્યુ ઓપરેશન છે ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી ટ્રક બહાર કાઢવા માટેની સફળતા નથી મળી। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે 2 ટ્રક અંદર ફસાયેલી છે, એને કાઢવા માટે ક્રેન લાવવામાં આવી, પરંતુ ક્રેન પણ ન કામ આવી। હવે લોખંડના રસ્સાથી જેસીબી વડે આ જે ટ્રક છે એને ખેંચવા માટેની કાર્યવાહી છે કરવામાં આવી રહી છે। હજુ પણ 5 થી વધારે લોકો અંદર ફસાયેલા હોય એવી શક્યતા છે, એને લઈને અત્યારે આ જે કામગીરી છે કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા જે ટ્રકો અંદર પડી છે એને બહાર કાઢવા માટેની આ જે કાર્યવાહી છે કરવામાં આવી રહી છે, અને ખાસ કરીને જે ટ્રક છે એની અંદર હેવી લોડ ભરેલો છે અને એના કારણે ટ્રક નથી નીકળી રહી। અત્યારે હાલ જેના વિડીયો અથવા તો જેને આજથી 1 વર્ષ પહેલા વાત કરેલી એ લખન દરબાર અહીંયા પહોંચ્યા છે સ્થળ ઉપર, કે જેમને અધિકારીઓનું ધ્યાન મૂકેલું, અધિકારીનું ધ્યાન દોરેલું કે આ જે સ્થિતિ છે એ સારી કરવામાં આવે। લખનભાઈ, શું કહો છો? આપે તો આની રજૂઆત પણ કરેલી અને અધિકારીઓ સાથે વાતે કરેલી, કામ નહીં થયું એટલે આ હાલત થઈ। આજે આ બ્રિજ તૂટ્યો નથી, બ્રિજને તોડવામાં આવ્યો છે અધિકારી દ્વારા, એટલા માટે તોડવામાં એવું કહું છું। કારણ કે 2022 ઓગસ્ટ મહિનામાં 22મી તારીખે મેં ટેલિફોનિક રજૂઆત કરી હતી
એમાં મિસ્ત્રી સાહેબે સ્વીકાર કર્યો હતો કે 100%ની વાત છે, આ ગમે ત્યારે તૂટશે ને કોઈક મરી જશે. આવી વાત એમના મુખે કરવામાં આવી હતી. એના પછી કલેક્ટર સાહેબે બી નિર્દેશ આપ્યા હતા કે આ બ્રિજનું સમારકામ કરો. છતાંય કોઈ અધિકારીએ ઊંઘ ઉડાઈ નહીં અને અધિકારીઓને ઊંઘ ના ઉડાઈ અને અધિકારીઓ મલાઈ ખાવામાં મસ્ત રહ્યા. એના ભોગે આ ઘટના બની છે. અને આટલી ગંભીર ઘટના તમે વડોદરા જિલ્લા કે આણંદ જિલ્લામાં આ ગામડામાં સૌ પ્રથમવાર જોઈ છે અને બધાને ખબર છે કે અહીંથી નોકરિયાત છોકરાઓ જાય છે. તંત્ર ઊંઘતું ઝડપાયું કારણ કે બ્રિજ પડ્યો નહીં ત્યાં સુધી કાર્યવાહી. તંત્ર ઊંઘતું ઝડપાયું. તંત્રને એવું હતું કે કોઈક મરી જાય તો પછી આપણે નવો બાંધીએ. અમે 2022માં કીધું હતું કે એનો ટેસ્ટ રિપોર્ટ જાહેર કરો. હું હજુ પણ કહું છું 2022-23 નો રિપોર્ટ જાહેર થશે ને તો ખબર પડશે કે નેગેટિવ હતો. એ ટાઈમે જો નેગેટિવ હતો આ બ્રિજને બંધ કરવો પડે. મેં 10 વાર કીધું કે આ બ્રિજ બંધ કરી દો. આ બ્રિજને ચાલુ રાખશો તો આજે ને જ કાલે પડશે અને લોકોનું મૃત્યુ થશે. આજે એ પરિસ્થિતિ ઉભી થઈ. આ પરિસ્થિતિ થઈ છે, કોણ જવાબદાર? શું કાર્યવાહી થઈ? જવાબદાર અધિકારીઓ છે. છેલ્લા 5 વર્ષના જે બી રોડ ખાતાના અધિકારીઓ છે એ બધા જ મુખ્ય અધિકારીઓ પર ને અહીંના ડિવિઝનના અધિકારીઓ પર માનવ વધનો ગુનો લાગે એની માટે અમે અહીંથી સીધા પાદરા પોલીસ સ્ટેશન જઈ રહ્યા છીએ. માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ એવી માંગ પણ છે અધિકારીઓના પાપે. કારણ કે વારંવાર અધિકારીઓને લખ્યું હતું, અધિકારીઓને જાણ કરી હતી, એના રિપોર્ટ જાહેર નહીં કરવામાં આવેલા અને એના કારણે જ આજે બ્રિજ છે આજે ધરાશયી થયો છે. જે 9 લોકો છે મૃત્યુ પામ્યા છે. હજુ પણ 5 થી વધારે લોકો અહીં અંદર હોવાની શક્યતા છે. જે રીતે અત્યારે બપોરથી જ કામ કરી રહ્યા છે તંત્ર, પરંતુ જે ટ્રક છે બહાર કાઢવામાં હજુ સફળતા નથી મળી. તંત્રના સાધનો છે ટાંચા પડી રહ્યા છે એવું કહી શકાય. કારણ કે આ ટ્રક કાઢવા માટે હેવી ક્રેન અથવા તો હેવી મશીનરીની જરૂર પડે નથી. અત્યારે આપ જોઈ રહ્યા છો ક્રેન જે જેસીબી છે એની સાથે લોખંડના તાર બાંધવામાં આવ્યા છે અને એના દ્વારા અત્યારે આજે જે છે એ કામગીરી છે કરવામાં આવી રહી છે. લોખંડના તાર બાંધી અને જે રસ્સા છે લોખંડના એ બાંધી અને ટ્રકને બહાર ખેંચવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હજુ સુધી સફળતા નથી મળી. 4 કલાક થઈ ગયા. હવે આ લોખંડના રસ્સા લાવી અને ટ્રકને બાંધવામાં આવી છે. જેસીબીની મદદથી એને ખેંચવામાં આવશે એવો અત્યારે પ્લાન કરવામાં આવી રહ્યો છે. લાંબો સમય થઈ ગયો છે આ ટ્રકને કાઢવા માટેનો. કલેક્ટર પણ અત્યારે ત્યાં જઈને આવ્યા છે. એમને નિરીક્ષણ કર્યું છે સ્થળ ઉપર. હવે કેવી રીતે આ ટ્રક બહાર નીકળશે એક મોટો સવાલ છે. 2 ટ્રક હજુ પણ ફસાયેલા છે અને ટ્રકની નીચે 5 જેટલા લોકો હોવાની શક્યતા છે. એને લઈને અત્યારે તંત્ર કામ કરી રહ્યું છે, પરંતુ ટ્રક હેવી હોવાના કારણે અત્યારે સફળતા નથી મળી અને હજુ પણ ઓપરેશન ચાલી રહ્યું છે. જી વત્સ. બિલકુલથી માનું આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. હાલ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હજુ પણ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. ટ્રક જે મહી નદીમાં પડી છે એ ટ્રકને બહાર કાઢવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સવારથી જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. છેલ્લા 4 કલાકથી ક્રેનની મદદથી આ જે ટ્રક છે તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ સુધી સફળતા નથી મળી. નગરોડ તંત્રના વાકે મહીસાગર નદી પર આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો. વારંવાર રજૂઆત છતાં પણ તંત્રએ ધ્યાન ન આપતા આજે 10 નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હજુ 10 દિવસ પહેલા જ પાદરામાં જર્જરિત પુલ હોવાનો અહેવાલ પ્રસારિત થયો હતો. જો કે આવી ઘણી રજૂઆતો અને અહેવાલો પ્રસારિત થયા પણ જાણે અધિકારીઓ આંખે પાટા બાંધીને જ બેઠા છે. લોકોની રજૂઆતોને અવગણીને પોતાનામાં મસ્ત રહેતા અધિકારીઓને લોકોના જીવ સાથે કોઈ જ નિસ્બત નથી. જો લોકોની રજૂઆતને ધ્યાને લઈને બ્રિજ નવો બનાવવાનું કામ કે બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરાવવામાં આવી હોત તો આજે નિર્દોષ લોકોના જીવ બચી ગયા હોત. જો કે સ્થાનિકોમાં હવે રોષની લાગણી ફેલાઈ છે. બેદરકારી દાખવનાર પદાધિકારીઓ હોય કે અધિકારીઓ, બધાને જવાબ આપવો જોઈએ અને બધાને જવાબ મળવો જરૂરી છે. તો આ દ્રશ્ય તમે જુઓ. આ બ્રિજની હાલત જર્જરિત હતી. અનેક વખત રજૂઆતો કરવામાં આવી પરંતુ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી. અધિકારીઓ પોતાની મસ્તીમાં મસ્ત છે. તગડા પગાર લેતા જે અધિકારીઓ છે તેમને કોઈના જીવથી નિસ્બત નથી. તેમને તેમના ખાતામાં જે પગારના પૈસા પડે છે તેનાથી નિસ્બત છે, પણ તેઓ ભૂલી ગયા છે કે તમારા ખાતામાં જે પગાર આવે છે એ લોકોના ટેક્સના પૈસા છે અને લોકો ટેક્સ ચૂકવે છે તેમને સલામતી મળે, તેમની સુરક્ષા માટે, તેમને સગવડ મળે તેના માટે, નહીં કે તેમને મોત મળે તેના માટે. તમે તગડા પગાર લો છો અને જ્યારે તમારે કામ કરવાનું આવે છે તમારે જાતે તો ચકાસવા નથી જવું. એસી ચેમ્બરમાં બેસીને તમને લોકો રજૂઆત કરે છે, રજૂઆત પણ તમારે નથી સાંભળવી. જો તમે કાર્યવાહી કરી હોત, બ્રિજ બંધ કર્યો હોત, બ્રિજનું સમારકામ કર્યું હોત કે બ્રિજ નવો બનાવ્યો હોત તો આજે આ દુર્ઘટના ન બનતી. જ્યારે નવો બ્રિજ બનાવો છો ત્યારે તમે ત્યાં ફોટા પડાવવા માટે જાઓ છો, ત્યારે તમે કહો છો, મોટી મોટી વાતો કરો છો કે આ બ્રિજ મેં બનાવ્યો. હવે તમે કહો કે આ બ્રિજ કોના પાપે તૂટ્યો? હવે તમે આવીને કહો કે આ બ્રિજ મારા પાપે તૂટ્યો.
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં દર્દનાક દ્રશ્યો સામે આવ્યા. બ્રિજ તૂટતા નદીમાં પડેલા પરિવારજનોને બચાવવા મહિલાનો આક્રંદ. પુત્ર અને પતિને બચાવવા માટે મહિલાનો કાળો કલ્પાંત. વિડીયોમાં મહિલા મદદ માટે આક્રંદ કરતી જોવા મળી. માછી આવે છે, આવે આવે. મહીસાગર નદી પરનો આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ તૂટ્યો. કલેક્ટર અને ધારાસભ્ય નિરીક્ષણ માટે નદીમાં ઉતર્યા. બ્રિજ નીચેના સ્થળે બોટ મારફતે મુલાકાત લીધી. દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું. 3 કલાકની જહેમત પછી પણ નદીમાં પડેલો ટ્રક નથી કઢાયો. જેસીબીની મદદથી નદીમાં રસ્તો બનાવવાની કામગીરી થઈ રહી છે. ગંભીરા બ્રિજ પરથી નીચે ખાબકેલી ટ્રકને કાઢવા માટે છેલ્લા 3 કલાકથી સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પરંતુ ટ્રક હજુ ત્યાંથી ખસી શકી નથી. અત્યારે હાલ કલેક્ટર અને પાદરાના ધારાસભ્ય ત્યાં ટ્રક પાસે ગયા છે. કાદવ કીચડમાં ઉતરીને કલેક્ટર બોટમાં બેસી અને ત્યાં પહોંચ્યા છે. અત્યારે હાલ ત્યાં સ્થળ ઉપર એટલે કે જ્યાં ટ્રક પડ્યું છે ત્યાં અત્યારે ગયા છે અને આખું નિરીક્ષણ કરી રહ્યા છે. જે નાના વાહનો હતા 3 જેટલા એને તો સ્થાનિક યુવાનોની મદદથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ 2 ટ્રક છે એ હજુ ત્યાંથી નથી ખસેડી શકાય. ઉપર ક્રેન લગાડવામાં આવી છે, પરંતુ ક્રેન છે એ આટલું હેવી વજન ત્યાંથી નથી ઉપાડી શકતી અને એટલે અત્યારે જેસીબી અને હાઈવા મશીન લગાવી અને અહીંયા રસ્તો બનાવવામાં આવી રહ્યો છે કે કદાચ સંભવિત રીતે અહીંથી ક્રેન લાવવામાં આવે અને પછી આ જે ટ્રક છે એને ખેંચી અને બહાર લાવી શકાય. અત્યારે હાલ તો જે આખું ઓપરેશન છે સ્થગિત થયું છે એના કારણે, કારણ કે ટ્રકને કેવી રીતે ઉંચકી અને બહાર લાવવી એક મોટો સવાલ છે. રાજ્યના વધુ એક જૂના પુરાણા બ્રિજની જર્જરિત હાલત છે. હિંમતનગર વિજાપુર પર આવેલા બ્રિજની ભયજનક સ્થિતિ છે. 59 વર્ષ પહેલા બનેલો જીવલેણ સાબિત થઈ શકે છે. બ્રિજ પરથી ચાલતા વાહનોને કારણે અનુભવાય છે ધ્રુજારી. બ્રિજ પરથી પસાર થવું જીવને જાણી જોઈને જોખમમાં મૂકવા બરાબર છે. બ્રિજમાં અનેક જગ્યાએ દેખાઈ રહ્યા છે સળિયા. 2 જોઈન્ટ વચ્ચે જગ્યા થયેલી હોવા છતાં ભારે વાહનો પસાર થાય છે. નીચેના ભાગેથી પણ બ્રિજની ગંભીર હાલત છે. બ્રિજને બદલે નવો બ્રિજ બનાવવાની જવાબદારો તસદી નથી લઈ રહ્યા. ગંભીરા બ્રિજ જેવી ઘટના બનશે ત્યારે જ ખુલશે નિંદ્રાધીન તંત્રની આંખો. એ પણ એક સૌથી મોટો સળગતો સવાલ છે. હિંમતનગર વિજાપુર હાઈવે પર જર્જરિત જે બ્રિજ છે તે જોવા મળી રહ્યો છે. 59 વર્ષ જૂનો આ બ્રિજ છે, જર્જરિત હાલતમાં છે, ખૂબ દયનીય સ્થિતિ છે. હાલ જે બ્રિજ છે તેમાં મોટા મોટા ગાબડા પડી ગયા છે, સળિયા પણ દેખાઈ ગયા છે અને હાલ આ બ્રિજ પર વાહનો ચાલકોનું ભારે ઘસારો છે. લોડિંગ ટ્રકો જયારે અહીંયાથી પસાર થતી હોય ત્યારે આ બ્રિજ છે તે વાઇબ્રેશન મારતો હોય છે ને 59 વર્ષ જો આ બ્રિજ છે જેને લઈને વાહન ચાલકો પણ આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે ક્યાંક ભય અનુભવ કરી રહ્યા છે અને બ્રિજ દુર્ઘટના જે વડોદરામાં સર્જાઈ તેવી દુર્ઘટના ન સર્જાય તેને લઈને સ્થાનિક લોકો પણ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ બ્રિજને નવું નિર્માણ કરવામાં આવે અને આ બ્રિજ જે જર્જરિત હાલતમાં છે તે ક્યાંક મોટી દુર્ઘટના સર્જાય તેવી હાલ સ્થાનિકોની અને વાહન ચાલકોને ભય સતાઈ રહ્યો છે. ત્યારે નવું જે બ્રિજ છે તે ક્યારે બનાવવામાં આવે છે તે તંત્ર દ્વારા જોવાનું રહ્યું. હાલ તો તંત્ર જમીન સંપાદન કરવાની વાત છે તે કરી રહ્યા છે, પણ છેલ્લા કેટલાય વર્ષોથી આ બ્રિજનું કામ નથી કરવામાં આવ્યું, જેને લઈને વાહન ચાલકો પણ ક્યાંક ને ક્યાંક ભય અનુભવી રહ્યા છે. સંદીપ પટેલ, વીટીવી, હિંમતનગર, સાબરમતી બ્રિજ. તો આ સ્થિતિ તમે જોઈ, આ બ્રિજની નીચેની સ્થિતિ હતી. હવે બ્રિજની ઉપર શું સ્થિતિ છે એ સ્થિતિ પણ જોઈએ. સાબરકાંઠા અને વિજાપુરને જોડતો આ સાબરમતી પુલ છે જે ઋષિવનથી સીધો જ મહેસાણા જિલ્લા અને સાબરકાંઠા જિલ્લાને જોડતો માર્ગ ઉપર આવેલો આ બ્રિજ છે, જે બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો કે જે પ્રમાણે આ બ્રિજ છે 1966 ની અંદર બનાવવામાં આવ્યો હતો, એટલે કે
59 વર્ષ આ જૂનો બ્રિજ છે જે જર્જરિત હાલતમાં છે અને ભયાનક પરિસ્થિતિ છે. અહીંયા જે પ્રમાણે હેવી સાધનો છે તે જઈ રહ્યા છે અને જે હેવી સાધનો જતા આ બ્રિજ છે તે વાઇબ્રેશન મારી રહ્યો છે અને સ્થાનિક વાહન ચાલકો જે જઈ રહ્યા છે વાહન ચાલકોને એને પણ ક્યાંક ને ક્યાંક ભયની ભીતિ સર્જાઈ રહી છે. ત્યારે આ બ્રિજ છે તે વાઇબ્રેશન મારી રહ્યો છે અને હાલ આપણે જે ઉભા છીએ ત્યાં આગળ આ બ્રિજ જે જર્જરિત હાલતમાં છે, ગાબડા જ પડી ગયા છે અને બ્રિજની અંદર જે સળિયા છે તે દેખાઈ રહ્યા છે. હાલ બ્રિજ મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ છે, જેને લઈને વાહન ચાલકો પણ ભયથી આ વાહનો છે તે પસાર કરી રહ્યા છે અને તાત્કાલિક ધોરણે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવે તેવી હાલ માંગ છે. ત્યારે સરકાર દ્વારા આ પ્રમાણે જે બ્રિજ છે તેને ક્યારે નોન યુઝ કરવામાં આવે છે. હાલ તો આ બ્રિજ છે તે જર્જરિત હાલતના હોવાને લઈને વાહન ચાલકો પણ ક્યાંક ને ક્યાંક ભય સાથે આ બ્રિજ છે તે પસાર કરી રહ્યા છે. સંદીપ પટેલ, VTV, સાબરમતી બ્રિજ. બોટાદ જિલ્લાના રાણપુર સ્થિત બ્રિજ અત્યંત જર્જરિત છે. ભાદર નદી પરનો 80 વર્ષ જૂનો બ્રિજ છે જર્જરિત અવસ્થામાં. રાણપુરથી અન્ય શહેરોને જોડતો રસ્તો બ્રિજ પરથી નીકળે છે. લોખંડ નીકળી જતા બ્રિજની નીચેનો ભાગ જીર્ણ થઈ ચૂક્યો છે. તાજેતરમાં જ તંત્રએ બ્રિજ પર રેલિંગ નાખીને સંતોષ માન્યો. સરપંચ સહિત સ્થાનિકોએ બ્રિજને લઈને તંત્રને અનેક રજૂઆત કરી છે. મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા બ્રિજના સમારકામની માંગ કરાઈ છે. 80 વર્ષ જૂનો પુલ અને સમારકામમાં આમ તો 7-12 મહિને પણ સમારકામમાં તે એવી ક્વોલિટી હોતી નથી. અમને બીક છે, હવે તો અમે રાહ જોઈ છીએ કે ગંભીરા પુલ પડ્યો એવી રીતે આ તૂટીને પડે, જાનહાનિ થાય, પછી તંત્રની નજર પડશે આમાં એવું દેખાય છે. અમે અવારનવાર આની ક્વોલિટી બારામાં, આની સ્ટેબિલિટી બારામાં રજૂઆત કરવી છે, લેખિત, મૌખિક. હજી આનો સ્ટેબિલિટી રિપોર્ટ પણ નથી કે આ પુલ ચાલશે કે નહીં ચાલશે, આમાં દુર્ઘટના થશે કે નહીં થાય, એવો સ્ટેબિલિટી રિપોર્ટ નથી કરાવો. અમે બીતા આવી છે, આ અમારા ઉપર થઈ ગયા છે, અમને બહુ બીક લાગે, અમારી કોઈ સલામતી નથી. આ પુલ કદાચ પડી જાય તો રાણપુર હોસ્પિટલ જવું હોય તો અહીંથી જવાય છે. સ્કૂલે 4 સ્કૂલ અંદર ગામમાં આવેલી છે. જો આ પુલને ભવિષ્યમાં કંઈક થશે ને તો રાણપુરનો અવર જવરનો સંપર્ક તૂટી જશે અને ભવિષ્યમાં બહુ મોટી જાનહાની થવાની પૂરેપૂરી સંભાવના છે. સરકારને, તંત્રને આપની શું રજૂઆત છે આ પુલ? સરકારને એક રજૂઆત કરવી છે, જે કામ છે હલકી ગુણવત્તાની તેની તપાસ કરો, જે અધિકારી આમાં સંડોવે તેની ઉપર પગલા લો અને આ પુલને નવો બનાવો. આજે જે ઘટના બની છે, આપણે જોઈ સવારમાં બરોડા પાસે જે પુલ પડી ગયો, તો શું તંત્ર પણ આ રાણપુરનો પુલ પડી જાય એની રાહ જોવે છે પછી કરશે? રાજ્યના બ્રિજની સલામતીનો મુદ્દો ફરી એક વખત ચર્ચાના એરણે. રાજ્યમાં હજુ પણ અનેક બ્રિજ જર્જરિત સ્થિતિમાં ઉભા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી જૈનાબાદ વચ્ચેનો બ્રિજ જર્જરિત છે. ભારે વાહનો પર પ્રતિબંધનું સૂચના બોર્ડ લગાવી તંત્રએ સંતોષ માન્યો. રાજસ્થાનથી મોરબી જતા ટ્રેલરો પસાર થાય છે આ બ્રિજ પરથી. જર્જરિત બ્રિજ, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે? બ્રિજના નવીનીકરણ માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે માગણી કરી. પાટડી અને બોટાદજી વચ્ચેનો જે સ્ટેટ હાઈવે છે એની વચ્ચે આ જોડતો એક પુલ છે. આ પુલ વર્ષો જૂનો બનેલો પુલ છે, ખૂબ જર્જરિત હાલતમાં છે. તંત્ર દ્વારા એક બોર્ડ મૂકી અને એવી સૂચના આપવામાં આવી છે કે અહીંથી ભારે વાહનો પસાર થવા નહીં, પરંતુ અહીંયા સમગ્ર રોડ પર એક ટોલ ટેક્સ નથી, એટલે આખા રાજસ્થાનમાંથી જે મોરબીનો હેવી ટેન્કરોનો જે ટ્રાફિક અહીંયાથી પસાર થઈ રહ્યો છે એની માત્રા રાત્રિના સમય ખૂબ વધારે હોય છે. આ માર્ગ ઉપરથી રોજના લગભગ 5 થી 7 હજાર મોટા ટેલરો, જેનું વજન એ 50 ટનથી 75 ટન સુધીના વજનના વાળા જે ટ્રકો નીકળે છે, અને આ પુલ જે આપ જોઈ રહ્યો છો એકદમ જર્જરિત થઈ ગયો છે. માત્ર એને પ્લાસ્ટર કરીને, ગ્રાઉટિંગ કરીને ખાલી ટકાવવામાં આવ્યો છે અને અંદરથી આખો પુલ આ ખખડી ગયેલો છે. ખાલી પ્લાસ્ટરના જોરે આ પુલ ટકી રહ્યો છે અને સ્ટેન્ડ પણ આપવામાં આવ્યું છે, આગળ બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે, પરંતુ આ પુલ ક્યારે પડી જાય એની કોઈ સંભાવના નથી. એક પણ મોટા વાહનોને અહીંથી રોકવામાં આવ્યા નથી. રાત્રે તમે આવો તો અહીં ટ્રાફિક જામના દ્રશ્યો તમને જોવા મળે ને હેવી. સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડીથી જેનાબાદ તેમજ રાજસ્થાન જવા માટેનો એકમાત્ર માર્ગમાં અત્યારે એક નદી ઉપરનો પુલ આવેલો છે, જેમાં જેનાબાદ નજીકમાં જ પુલ આવેલો છે, જેમાં તંત્ર દ્વારા બોર્ડ મારવામાં આવ્યું છે કે ભારે વાહન પ્રસાર કરવામાં ન આવે અહીંથી. ખાસ કરીને જો વાત કરીએ ચોપડે બંધ કરવામાં આવ્યો છે તેવી પણ વાત છે, પણ ક્યાંય પણ ડ્રાઈવર્જન નથી આપવામાં આવ્યો. તો ભારે વાહન માનો કે રાજસ્થાન જવાવાળા મોટા લગભગ ટેન્કરો 7,000ની આસપાસ અહીંથી પસાર થાય છે અને 50 ટન 60 ટન